સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવ્યા હતા। ઉત્તરાણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે। વિક્રમ ભરવાડ દ્વારા ઉઘરાણી શરૂ રાખી કહ્યું હતું કે 63 લાખની એન્ટ્રી વસૂલવાની બાકી છે। આ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાયો છે। વર્ષ 2022માં મે મહિનામાં 2 મશીનો તૈયાર થયા હતા। આથી મશીનની પૂજા કરવા સંતો આવ્યા હતા અને થોડા દિવસો પછી ડિલિવરી લેવાની વાત કરી હતી। આ મામલે પોલીસે સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાળાની ધરપકડ કરી છે। આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબગ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે। આ કામના જે 2 આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવ પ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1.90 કરોડ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1,57,50,000 રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1,57,50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેદો જે છે એમને અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલાળાનો અટક કરવામાં આવેલા છે। સાહેબ, આ આરોપીઓમાં કોણ કોણ છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવ પ્રિયદાસ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે। શું ધંધો વ્યવસાય કરે છે? વ્યવસાય તો એ સ્વામી 2008થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે। અવારનવાર એ કે મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા।